તો નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં। આની પહેલાંના વિડીયોમાં આપણે વાત કરી હતી કે સ્ટાન્ડર્ડ ડોજી જે હોય છે ને એ બેરિશ સ્ટાન્ડર્ડ ડોજીની વાત કરી હતી, બરાબર મિત્રો। અને આજે આપણે વાત કરવાના છે બુલિશ સ્ટાન્ડર્ડ ડોજી। તો મિત્રો આમાં બુલિશ કે બેરિશ સ્ટાન્ડર્ડ ડોજી હોતી નથી, બરાબર। આપણે હને સપોર્ટ અને રેઝિસ્ટન્સ, બરાબર, નીચે સપોર્ટ આવે અને રેઝિસ્ટન્સ આવે, બરાબર। જો અહીંયા ને સ્ટાન્ડર્ડ ડોજી બને ને, બરાબર, આવી રીતના, અને ત્યાંથી જે એનો હાઈ બ્રેક કરે ને તો ત્યાંથી આપણો ભાવ ઉપર જઈ શકે છે, બરાબર। અને બેરિશ સ્ટાન્ડર્ડ એટલે રેઝિસ્ટન્સ ઉપર જે સ્ટાન્ડર્ડ ડોજી બને, બરાબર મિત્રો, અને ત્યાંથી જે એનો લો બ્રેક કરે ને, બરાબર, તો ત્યાંથી ભાવ નીચે જઈ શકે, એટલે હે ને સ્ટાન્ડર્ડ ડોજીને હું બેરિશ અને બુલિશ સ્ટાન્ડર્ડ ડોજી કહું છું, બરાબર। તો આની પહેલાંના વિડીયોમાં મેં જેમ કે વાત કરી હતી કે સ્ટાન્ડર્ડ ડોજી અને બેરિશે નથી હોતી અને બુલિશે નથી હોતી, બરાબર। સ્ટાન્ડર્ડ ડોજી હોય ને ઇનડિસિઝન કેન્ડલ હોય છે, કારણ કે જો મિત્રો આ જો અહીંયા આપણને બેને મોટી મોટી વીક દેખાય છે, બરાબર મિત્રો। તો અહીં નીચે કોણ હોઈ શકે, બરાબર? તો અહીંયા આપણા ખરીદવાવાળા એટલે કે બાયર હોઈ શકે, બરાબર। તો અહીં જો તમને એક મોટી વીક દેખાય છે, બરાબર મિત્રો, તો અહીંયા કોણ હોઈ શકે છે, બરાબર? તો ઉપરથી કોણ હંમેશા ભાવને નીચે પાડે છે? વેચવાવાળા, બરાબર, કે સેલર્સ। જો તો અહીંયા સેલર્સ છે અને અહીંયા બાયર છે, અને આ બે વસારે ને આપણો ભાવ અટકી ગયો હે ને અહીંને એને આ કેન્ડલ ક્લોઝ થઈ ગઈ, તો એટલા માટે હે આને ઇનડિસિઝન કેન્ડલ કહેવામાં આવે છે। ઇનડિસિઝન કેન્ડલ આ નથી। આની પહેલાંના જે વિડીયોમાં મેં વાત કરી હતી કે લોંગ લેગ ડોજી, પછી આપણો સ્પિનિંગ બોટમ, આ બધી ઇનડિસિઝન કેન્ડલ હોય છે, બરાબર મિત્રો। તો આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ ડોજી જે બુલિશ સ્ટાન્ડર્ડ ડોજી છે ને, જેમ કે મેં તમને પહેલાંય વાત કરી કે બેરિશ કે બુલિશ નથી હોતી, આ કેન્ડલ આપણે જે ટ્રેડ કરી છે ને એ મિત્રો ખાસ આપણે યાદ રાખવાનું છે કે કઈ જગ્યાએ બને છે અને ત્યાંથી આપણે કઈ રીતના એનું હે ને રિએક્શન હોય છે અને ત્યાંથી આપણે ટ્રેડ પકડવાનું હોય છે, બરાબર મિત્રો। તો ખાસ એ વાત યાદ રાખજો। તો હું તમને છે ને જેમ કે મેં આ પીપીટી બનાવી છે એમાં હું પહેલાં તમને સમજાવી દઉં કે કઈ રીતના આપણી સ્ટાન્ડર્ડ ડોજી કામ કરે છે, બરાબર મિત્રો। તો આ રીતના આપણો ભાવ નીચે આવતો હતો, બરાબર, જો આ રીતના, અને જ્યાં સપોર્ટ આવતા જો આપણને હે ને આ રીતની કેન્ડલ જોવા મળે ને, જેમ કે જો આ પીપીટીમાં બતાવેલી છે, તો બરાબર, તો અહીંયા છે ને ઇનડિસિઝન કેન્ડલ છે, કારણ કે અહીંયાને કોઈ નક્કી નથી થતું કે આપણે ટ્રેન્ડ નીચે લઈ જવું કે ટ્રેન્ડ ઉપર લઈ જવું, બરાબર, ભાવ નીચે લઈ જાઓ કે ભાવ ઉપર લઈ જાઓ, એ કોઈ નક્કી નથી કરે એક, તો પછી ગમે એક પક્ષ છે ને આવી થઈ જાય ને, જેમ કે જો આ સપોર્ટ ઉપર બની છે, તો જો અહીંથી કદાચ જો આપણે ખરીદવાવાળા જો આવી થઈ જાય ને તો ત્યાંથી ભાવ ઉપર જઈ શકે છે, આવી રીતના, જો જેમ કે આ પીપીટીમાં મેં બતાવ્યું છે, અને ભાવ ઉપર વહી ગયો, બરાબર। તો આની પહેલાંના જે વિડીયોમાં મેં હે ને બેરિશ સ્ટાન્ડર્ડ ડોજીની વાત કરી હતી, અને આ વિડીયોમાં બુલિશ સ્ટાન્ડર્ડ ડોજીની વાત કરું છું, બરાબર। ખાસ મિત્રો તમારે છે ને જો આ કેન્ડલ સ્ટિક પેટર્ન છે ને કેટલી પ્રકારની હોય છે, બરાબર। જો હું એક કેન્ડલનો વિડીયો બનાવવા બેસું તો સમોસા 50 થી 60 વિડીયો ખાલી કેન્ડલ સ્ટિક પેટર્નના જ બને એમ છે, બરાબર મિત્રો। પણ હું છે ને, કારણ કે જેટલી વસ્તુ હું શીખું છું, મને જેટલી ખબર પડી છે સ્ટોક માર્કેટમાં, અત્યારે હું એ જ વસ્તુનો વિડીયો બનાવું છું, બરાબર મિત્રો। કારણ કે અમુક અત્યારે છે ને 80-20નો પ્રિન્સિપલ હાલતો હોય, બરાબર, કે જે 80% એક એવી વસ્તુ હોય છે ને કે જે આપણે 80-20નો તમે પ્રિન્સિપલ સાંભળ્યો જ છે, બરાબર મિત્રો, કે અમુક ટકા 80% કામ કરે છે અને અમુક ખાલી માત્ર 20% કામ કરે છે, તો બરાબર મિત્રો। તો આ કેન્ડલોમાંથી નહીં અને આપણે 20% ગોતવાની છે કે આ કેન્ડલોમાંથી કઈ કેન્ડલો સરખી રીતના આપણને કામ આપે છે, બરાબર, અને કઈ જગ્યાએ વધારે બને છે। તો આ રીતના આપણી કેન્ડલ સ્ટિક પેટર્ન ઉપર અને ટ્રેડ લેવાનું હોય છે, બરાબર મિત્રો। તો આ રીતના હવે તમને રિયલ ચાર્ટમાં પણ દેખાડી દઉં કે રિયલ ચાર્ટમાં પણ કંઈ દેખાય કેવી રીતના છે, બરાબર। તો આ મિત્રો જો જેમ કે મેં વાત કરી હતી, બરાબર, અહીંથી ભાવ નીચે આવ્યો, બરાબર, અહીંથી ઉપર ગયો, અહીંથી નીચે આવ્યો, અહીંથી ઉપર ગયો અને અહીંથી નીચે આવ્યો, બરાબર મિત્રો। તો આ જગ્યાએ તમે જોશો કે આ એક સપોર્ટ લે છે, બરાબર, અને સપોર્ટમાં જો મિત્રો અહીંયા આપણને એક કેન્ડલ જોવા મળી આ રીતની, બરાબર મિત્રો। તો
મેં જેમ કે વાત કરી હતી કે બરાબર આ કેન્ડલ જોઈને ટ્રેડ નથી કરવાનો, કેન્ડલનો જે હાઈ બ્રેક કરે ને ત્યાંથી આપણી એન્ટ્રી થઈ જાય અને પછી ત્યાંથી જુઓ મિત્રો આપણને એક મોટી રેલી જોવા મળી, બરાબર મિત્રો. તો આ રીતના આપણી સ્ટાન્ડર્ડ ડોઝી કામ કરે છે. અને ખાસ મિત્રો સ્ટોક માર્કેટ અને એક બે વિડીયોની વાત નથી કે એક બે વિડીયો તમે યુટ્યુબ ઉપર જોઈ લો, બરાબર, અને તમને સ્ટોક માર્કેટ ફાવી જાય છે. આવો દાખલા તરીકે કે હું તમને એક વાત કરું, તમે ગમે કોઈ પણ કામ કરતા હોય, બરાબર, જ્યાં સુધી તમે એ કામમાં ઊંડા ન ઉતરો ને ત્યાં લગી તમને એ કામમાં રિઝલ્ટ ન દેખાય, બરાબર. અને આ ઘણા લોકો કહે કે સ્ટોક માર્કેટ સટ્ટા જુગાર જેવી વસ્તુ છે, બરાબર, પણ મારું એવું માનવું છે કે અને સ્ટોક માર્કેટ નથી સટ્ટો કે નથી જુગાર, બરાબર મિત્રો, કે આ એક એવી વસ્તુ નથી. જો આમાં તમારે અને મગજથી કામ કરવાનું હોય છે, બરાબર, બુદ્ધિથી જો તમે કામ કરો ને તો તમને આમાં સફળતા જરૂર મળે, બરાબર. તો આ જ રીતના સ્ટોક માર્કેટ શીખતા રહો, બરાબર. અને આ મિત્રો આ જે અત્યાર લગીને અમે વિડીયો બનાવીએ છીએ ને એ માત્ર સિંગલ કેન્ડલ સ્ટિક પેટર્નના બનાવીએ છીએ, બરાબર. તો આની પછી હું ડબલ કેન્ડલ સ્ટિક પેટર્નના વિડીયો લઈને આવીશ અને તે પછી હું 3 કેન્ડલ સ્ટિક પેટર્નના વિડીયો લઈને આવીશ. આ આપણે જે જોયું ને આ સિંગલ કેન્ડલ સ્ટિક પેટર્ન હતું, બરાબર મિત્રો. તો આની પછીના જે વિડીયો આવશે ને એ ડબલ કેન્ડલ સ્ટિક પેટર્નના વિડીયો આવશે કે ડબલ સ્ટિક કેન્ડલ પેટર્ન આપણને શું કહેવા માંગે છે. અને ત્યાર પછી હને મારો વિચાર હતો કે હું ચાર્ટ પેટર્ન ઉપર હને આખો કોર્સ બનાવું, પણ તે પહેલાં છે ને સપોર્ટ અને રેઝિસ્ટન્સ જો તમને હને જ્યાં લગી પ્રોપર હને મગજમાં નહીં ઉતરે ને ત્યાં લગી ચાર્ટ પેટર્ન તમને નહીં સમજાય, બરાબર. તો એ કેન્ડલ સ્ટિક પેટર્નના વિડીયો પૂરો થાય ને ત્યાર પછી હું પ્રાઇઝ એક્શનનો કોર્સ લઈને આવવાનો છું, તે પણ આપણી ગુજરાતી અને સરળ ભાષામાં. તો મિત્રો આ વિડીયોથી તમને કાંઈ પણ નવું શીખવા મળ્યું અથવા જાણવા મળ્યું તો લાઈક કરો, આ વિડીયોને શેર કરો તમારા એવા મિત્રોને જેને સ્ટોક માર્કેટમાં શીખવાની રુચિ હોય, અને સાથે સાથે સબસ્ક્રાઈબ પણ જરૂર કરો જેથી કરીને મારા આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળે, બરાબર મિત્રો. તો આ વિડીયોમાં એટલું, ફરીથી મળશું એક નવા વિડીયોમાં સ્ટોક માર્કેટની નવી લર્નિંગમાં. ત્યાં સુધી થેન્ક યુ.